બા મને બટકાવી દીધી ને થઈ આખી પાસે છે ને જાદુઈ ટી શર્ટ છે કેમ દીકરા જાદુઈ પેન્ટ પણ છે આખી પેર છે ચાઠિયામાં કલર કરશે અને પછી છે ને ઈ કપડા પહેરશે ઓકે કલર વાળા બગડી નહીં જાય ભાઈ ઝાંખીને જો દવાખાને લઈને ગયા છે કેમ કે ઝાંખી હમણાં કઈ બહુ ખાતી નથી કા કઈ છું નથી પણ ખાય મોર્નિંગ જય શ્રી કૃષ્ણ યશવી જો કેરી સુધારવાની નવી સ્ટાઇલ લાવી છે કેમ આવી સુધારશો યશવી એ ચીરું કટ નાખી દીધી બસ બાને ખાવું છે તો બા ઓમ નો ખાયો કે કટકા કરવા પડે ઓકે મસ્ત મજાના કટકા અહીંયા જો ભાખરી છે મસ્તીનું દહીં અને રાજાપુરી વઘારેલો રોટલો તારે છે ને વઘારેલા રોટલાની રેસીપી આપવાની છે એમ બધા લોકોની કોમેન્ટ હતી વઘારેલા રોટલાની કોમેન્ટ ઓલી આપજો રેસીપી એટલે તું ફ્રી થાય ને તો થોડીક રેસીપી આપી દેજે કારણ નેક્સ્ટ ટાઈમ બનાવી દે યાદ રાખજે રેસીપી યાર બનાવજે બાકી આ રોટલો વઘારેલો છે ને બહુ મસ્ત લાગે ટેસ્ટ એનો અત્યારમાં સુપર એમાં જાકુ દીકરો ઉઠી ગયો છે જાકો દીકરો બસ ને મારા નથી બોલતી ને જો મારા ફોન ને માર્યું પછી આવું છે ઉકી ભાજી ટિફિનમાં બની છે આજ ઓકે ચાલો ગાઈસ ને આજનો દિવસ ભાઈ સ્પેશિયલ છે આજે પણ આપણે કથામાં ગોવર્ધન પર્વતની પૂજા કરવાના છીએ એટલે બ્લોગ છે જોરદાર જોડાયેલા રહેજો મજા કરજો ને કથાનું રસપાન કરજો છે ને જાલમુડી અત્યારે ફૂલ ફેમસ છે ને આપણા ભાઈ પાસે જાલમુડી બનાવવાની છે જાલમુડી પણ એ અલગ બનાવશે એમાંથી બોલી હમણાં તને બતાવું બનાવીને જો જાલમુડી સમજીને જ તમારે ખાઈ જવાની છે બરાબર મીડિયમ બનાવજો આ એક છોકરીને તીખી આપજો ગોપી તારી તીખી হবে ગોપી તીખી ખાઈ છે ભાઈ જો ભાઈ દેશી જાલમુડી આપણી બની ગઈ છે બરાબર બાકી ઓલી મોદીજી વાળી જાલમુડી છે ને એની તો રેસીપી આખી અલગ છે એટલે તો સ્પેશિયલ આપણે બનાવવી પડશે ઘરે બાકી આપણી અહીંની જાલમુડી છે ને બનીને તૈયાર થઈ ગઈ છે કેવી લાગી બહુ મસ્ત પાકું જાલમુડી ડીશ કરો હા મારું આ એક તમારી પાસે જમા બરાબર તમારે ખવડાવવું જોઈએ કઈ ખાવું ખાવા દાદા તને પણ એને એમ કીધું કે મારા પૈસાનું ખવડાવ એટલે મૂકી રહી ગયું ખાવા કોના પૈસાનું કીધું એના પૈસા સાગરભાઈ પોતાના પૈસાથી ખવડાવે છે એમ મને જેમ હતું તમારા પૈસા તમે બધા ખવડાવો કાંઈ નહીં ખાવ બાપલિયા ખાવ હવે તમારે ખાવી હોય ભાઈ તો ગાઈસ આપણે ઘરે આવી ગયા ને કથા ચાલુ થઈ ગઈ છે યશવીનું ગિફ્ટ લાવ્યા છીએ આપણે લ્યો હા તો મગાવી હોય તમારે લાવવી પડે ને 10 ખાજા કરો જાંબુની કેન્ડી આવી ગઈ છે યશવીની રિમ્પલની ને બધાની ફેવરિટ બરાબર આવું પ્રસાદી આવી અનકોટની તો આવું છે તો હા રણુજાન ત્યાં ગયા હતા એની ઓકે રિમ્પલ છોકરી બસ ને બેન અહીં કેટલા સમય પછી આપણે રિમ્પલ બેન પાછા છોકરીમાં જોયા કા નહીં રિમ્પલ બેન ઓકે અને અહીંયા જો દક્ષાબેન હા હા એ તૈયાર થઈ ગયા હો પણ પલાળી જો કાંઈ નહીં લ્યો ટિફિન આપી દો હાલો માલ ગોઠવી જો અંદર યશવી યશવી માલ ગોઠવી જો હાલો હમણાંનો સ્ટોક થઈ ગયો હાલો પછી કથામાં જવાનું મોડું થાય છે ફટાફટ હો હું બનાવું જમવાનું બાજરાનો રોટલો અને ભીંડાનું શાક તમે શું લાવ્યા છો શું છે બટેકાનું શાક ને રોટલી કાકા લાવ્યા છે એડવાન્સમાં ખબર છે આપણને કેરી છે બરાબર હજી એક સુધાર તો કાકા આવ્યા છો તો ખવાઈ જાય આમ તો ખોઈ લીધો અરે એટલે ભાઈ તો ઢોકળા છે મુઠિયા ઢોકળા કાકાને છે ને કાકીએ તપતબાવ્યા એટલે કાકા એની ઘરેથી એનું ખાવાનું લઈને અમારી ઘરે ખાવા આવ્યા ડકો જો લાગે છે કાકા ડકો થઈ ગયો એ સપ્તાહ સાંભળવા કે ભક્તિ બહુ લાગી છે એટલે હું અહીં બી હવે એ કાકાને તગડી મૂક્યા લ્યો કળયુગ છે ભાઈ હે આ થાળી ઊભા રોડે ચડ્યો કાકો હવે સારું હાલો કેરી સુધારી નાખો કાકા ખાઈ લે એટલે બધા આવી સપ્તાહ બરાબર કાકા એકદમ જાય મસ્ત બાકી ઢોકળા બન્યા છે સારા હો આમ જોવામાં તો મસ્તી ના લાગે તલ બલ વાળા મસ્ત સુપર સાઈક તો ખરાબ લાવો એક સાખી બતાવીએ સારું
થોડોક ફરી જશે એટલે થોડું કેવડાવજો. ઠરેલા જ ભાવે હાલશે મસ્ત. હાલો હાલો. હાલો તમારું હોય કે લીધું હાલો. ના ના અમારે તો રોટલો ને ભીંડો ને. હાલો વાંધો ને હાલશે આવવા દે જે હોય એવું. જો રિમ્પલબેન થઈ ગયા છે રેડી. આજની સાડી છે આવડી આ સાડી બરાબર. કેવા લાગે છે રિમ્પલબેન સાડીમાં કોમેન્ટ કરજો બરાબર ને. ક્યાં છે તમારે લાલો? ભાઈ ઝાંખીને જો દવાખાને લઈને ગયા છે કેમ કે ઝાંખી હમણાં કંઈક બહુ ખાતી નથી કા કઈ છું નથી પણ ખાય ઓછું આમ થોડુંક થોડુંક ખાય તો પેટમાં દુખે ને એવું થાય છે એટલે દવાખાને ગયા છે હમણાં આવે એટલે આપણે જોઈએ એનો રિપોર્ટ શું આવ્યું છે રિપોર્ટમાં. અને બાકી તો રિમ્પલ તૈયાર થઈ ગઈ હું તૈયાર થઈ ગયો આપણે જાવી ફટાફટથી કથામાં. હાલો 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 બા મને બટકાવી દીધી ને આ ભટકાણી નથી તઈ ગણી કે લાવ્યો ભટકાણી કોઈ નહીં ભટકાડવા દે તો મળતી નહોતી તો પછી કીધું હા પાડી દે. આજે ના તને ગમતી જ નહોતી ક્યાંય કોઈ અને એમાં તું કે હું માનું ખરી આઈસ્ક્રીમ ખાલી તું એક વખત વહી જા જો એ તો ધ્યાનમાં નહીં પછી આ ત્રીજી શેરીમાં એમ ક્યાંક આવ્યા કે બરોબર આપણે વાલજી બાપા પાછા થયા મને તેડી તો તમે સારો બધાને ફોન કર્યા ને બેન બધા આવજો મહેમાન આવે જોવા એ બધાને ફોન કર્યા અને હું એ બી આવ્યા ને દાદો સચા બે પૂરી થઈ રહ્યા ને ત્યાં ફોન આવ્યો કે વાલજીભાઈ વોક થઈ જાય બે માંગ્યો વાલજીભાઈ કે વોક થઈ જાય તાર પપ્પાએ એના ગેટમાં મૂકવા વાત કરી હું તો પલંગ દે ગયા પલંગ ન્યા હતી પછી મને કે આ બંધ રહે જવાનું મેં કીધું કેમ છે કે વાલજીભાઈ વોક થઈ ગયા બેમાં જવાનું થાય આવું એટલે તો મારે આવું છું મેં કીધું વાલજીભાઈ બાબુ છો એટલે મારે આવવું પડે કાંઈ થાવ એ કે જગ્યા છે ને તો હું તમને લઈ જાય મારે રૂબડા દેવા આવે છે મારે એક રૂબડા રૂપાને મેં નાખી તમે જાઓ તો મારે આવું આવ્યો એ કે બા મારે નથી તમારે આવવાનો તમારે નથી આવવાનો અને જાય છે તો જાઓ ત્યાં બાઈ આવીને છે કે ત્રીજી વખત આમ અમને લબડાવ્યા કે આજ આવી કાલે એમ કરીને અને આ સાચું છે ખોટું જોવા આવીશ કે સાચું જ છે મારા પેટમાં દીકરો છે અને આજ નહીં પણ મહિનો બને બી નહીં કાંઈ જોવા હું તમને કહી દઉં એ તો વયો ગયો છે અહીંયા ત્યાં ગયા છે ને કાંઈ પાછા આવે છે અહીંયા 5 જોડ સુધી એની જગ્યાએ અમારે રહેવું પડે પાછું કરે નહીં છે એ છોકરીને શું કર્યું મેં નો પાસ કરી. હે એ છોકરી પાસ ન કરી મેં. ના રે ના એ જોવાનું બંધ રાખ્યું પછી હું છું કાંઈ તમે જોવા નહીં આવ્યા હોય જોવાનું બંધ રાખ્યું પણ છેલ્લે તમે બધા થઈને બટકાવી દીધી મને તો. કોઈનો વાગ દેતો નહીં અને કોઈ દેતો નહીં અને બધાને ખબર છે અને કાંઈ ના પણ કરતો ડાય છે ના જ હોય ને કાંઈ આ જમાનામાં કોઈ ગાંડું ન કોક જ એવી હોય બુદ્ધિની વાર્તા નકર અવળી હોય ને ને બુદ્ધિ બહુ હોય અમે સરા એટલી સતો ઘણી બુદ્ધિ આને એને હોય જ ને એ કેમની થઈ બુદ્ધિનો અનુભવ તે કર્યો હોય અમને થોડી ખબર હોય જે મને પૂછતો અહીંયા આવ્યા છે પાણી બાણી ભરી દે છે કે કાંઈ નહીં. ભરી જાય ને પાણી ભરીએ ખાવા દે બધું કરે આટલી ખાવા દેવા આવી હતી તો દાય છે ને વાંધો નથી ને ડાયરેક્ટ હોય મને એમ થાય બટકી ગઈ. હું કરું ફોટો બાપા કાઢશે જાણ્યા સત્તા બોલીએ એ હાર જાગી ગયા જાગીને જોઈતા તો બાજુમાં લાલનને લઈ પોતાનું સ્તનપાન કરાવવા લાગ્યા. એ સમયે નંદ બાવાની બેન એનું નામ છે સુનંદા દોડતા દોડતા આવ્યા ભાભીના ઓરડામાંથી બાળકનો અવાજ આવતો હતો. ઓરડાના દરવાજા ખોલ્યા. કીધું ભાભી આ શું? તો કે ભગવાને કૃપા કરી છે મારે ત્યાં લાલો થયો છે. અને જ્યાં સુનંદા એકલો સાંભળ્યો તા તો સુનંદા આવી અને ઠાકુરજીને આવી રીતના વધામણા લેવા લાગી, બલૈયા લેવા લાગી, દુખણા લેવા લાગી. ગઈકાલે ઠાકુરજી હતા આપણે બધા દુખણા લેતા હતા ને. જ્યાં ભાગવતજી હોય, જ્યાં ઠાકુરજી હોય, ઠાકુરજીની સેવા કર્યા પછી એના દુખણા લેવા જોઈએ.
આપણું શાસ્ત્ર એમ કહે છે સુનંદાએ સૌથી પહેલા ઠાકોરજીની બલૈયા લીધી એટલે દુખણા લીધા અને પછી દોડતા દોડતા સુનંદા આવે છે, નંદ બાબાને બોલાવે, હે નંદ બાબા ક્યાં છો, હે નંદ બાબા ક્યાં છો. આખા નંદાલયની અંદર બધી જગ્યાએ ફરી વળ્યા, કોઈ જગ્યાએ નંદ બાબા ન મળ્યા એટલે ગૌશાળામાં આવ્યા, પણ ગૌશાળામાં નંદ બાબા ગાયો દોતા હતા. સુનંદાએ આવીને સમાચાર આપ્યા, મોટા ભાઈ ભગવાને કૃપા કરી તમારે ત્યાં લાલો થયો છે. જ્યાં સમાચાર સાંભળ્યા તો નંદ બાબા ઉભા થઈ ગયા, ગળામાં જેટલા હોના ચાંદીની માળા પહેરી હતી બધી કાઢી અને સુનંદાને આપી દીધી. બહુ મોટી ઉંમરે તે મને બહુ સારા સમાચાર આપ્યા છે. હે સુનંદા, હું બહુ ભાગ્યશાળી અને તું પણ બહુ ભાગ્યશાળી, તું ફૈબા બની ગઈ. સુનંદા દોડતા દોડતા ગોકુળના ચોરાહામાં આવી અને ગોકુળવાસીઓને બોલાવે, હે ગોકુળવાસીઓ, હે ગોકુળવાસીઓ. ગોકુળવાસીઓ એક પછી એક આવવા લાગ્યા છે. બધા સુનંદાને કહે છે, સુનંદા શું થયું, સવાર સવારમાં કેમ રાડો પાડે છે? સુનંદાએ કીધું, વાત જ એવી છે, ભગવાને કૃપા કરી નંદ અને યશોદાને ત્યાં લાલો થયો છે. ગોકુળવાસીઓએ જ્યાં સાંભળ્યું ત્યાં તો બધા ગોકુળવાસીઓ પોતપોતાના ઘરે ગયા. ઘરે જઈ કોઈ માખણ લાવ્યું, કોઈ દૂધ લાવ્યું, કોઈ પંજીરી લાવ્યું, જેની પાસે કાંઈ નહોતું યમુનાનું જળ લઈને આવ્યા. નંદાલયની અંદર મેળાવડો લાગી ગયો, બધા નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા અને ગાવા લાગ્યા, આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામ. રમવું હોય તો છૂટ છે, પછી એવું નહીં સમજતા. તમારે રમવું હોય, ઊભું થવું હોય તો બિંદાસ તમારે આવું જય હો. આજે વધામણા રે ગોકુળ ગામ, આજે વધામણા રે શ્રી રાધે જેને ઊભું થવું હોય થઈ જાજો, આનંદ કરજો વાલા. આખી પાસે છે ને જાદુઈ ટી શર્ટ છે, કેમ દીકરા? જાદુઈ પેન્ટ પણ છે, આખી પેર છે. આખી પેર છે, જાઠિયામાં કલર કરશે અને પછી છે ને ઈ કપડા પહેરશે. ઓકે. કલર વાળા બગડી નહીં જતો તો? આ પછી વોશ કરીએ ને તો કલર જતો રહે, પછી આખી પાછા કલર પૂરશે. કેમ? વાહ ભાઈ વાહ, બધામાં કલર પૂરવાનો છે. ઓકે તારે, અને કલરનું બનાવી પછી પહેરવાનું છે. એટલા બધા તો કલર આવશે. જો આ પ્રોડક્ટ અમને બહુ સારી લાગશે તો આપણે શકુન કિડ્સમાં લાવશું સેલિંગ માટે, અને તમે બધા મગાવીશું. આ ટ્રાયલ છે, આ અમે આવી રીતે નવું હોય ને ઘરે ટ્રાયલ કરી, સારું નીકળે તો જ લાવીશ. એટલા માટેથી રાખી બેન કલર મીઠાશ પૂરવા, કલર પૂરવા દે. બહાર કથા હાલે છે. વસ્તુ કોને કોને ગમી ની કોમેન્ટ કરો. જો જેના છોકરા ફોન જોતા હોય ને, એ ફોન ના જોવે ને એવી વસ્તુ છે આ એક્ટિવિટી વાળી. થોડોક મમ્મીને ટાઈમ કાઢવો તો મમ્મીને ફોન જોતો હોય તો છોકરાઓને તો ક્યાં તો છોકરાઓનો વાંક ન કાઢો. આ ક્લિયર કટ વાત. બાકી જનરલી છે લાવું કલર આપી જાઓ. મમ્મી એક્ટિવ હોય ને, થોડાક એક્ટિવ, તો આ એક્ટિવિટી બહુ જોરદાર છે. બહુ સુપર. જો અંદર બધા ફિગર આપેલા છે, બધા પશુ પંખી ને બધું છે, બરાબર. એમાં નોખા નોખા કલર પૂરવાના. કલર પૂરીને પહેરે તો પહેરવાનું, બાકી વોશ કરો એટલે કપડું હતું નહોતું ને એવું પાછું થઈ જશે. એ ટાઈપનું મટીરિયલ, એ ટાઈપના કલર આવે, બરાબર. પણ આપણે ટ્રાય કરશું, હજી ખબર નથી આપણને સિરિયસલી એવું આવે. જે ભાઈ આપ્યું ને એ ભાઈ એવું કીધું છે. બતાવશું તમને. કાલના વ્લોગમાં ભાઈ આ ફાઇનલ બતાવશું આપણે. એટલો કલર જો અહીંયા પૂરો છે, આખી પેર બરાબર. છે. આપણે આને વોશ કરીને ટ્રાય કરશું કેવું લાગે છે, બાકી તમને બતાવશું. અરે વાહ, પાંડા આવે, ડાયનોસોર આવે, પછી સરસ. બટરફ્લાય આવે. આ તો નવો આઈડિયા તમને કેવો લાગ્યો બાળકોની એક્ટિવિટી માટેનો કોમેન્ટ કરજો, બરાબર ને? રિમ્પલ બેને આવ્યા છે. બે ઓપ્શન અવેલેબલ છે. હે રિમ્પલ, તમે આવ્યા કિશન ઘરે આવ્યા છે તો કથામાં નથી જવું પાછું? જાવું છે ને, પણ થોડુંક આમ વાહમાં રક્ત થાય એવું લાગે છે તો છોડાય. કિશનભાઈ ને ભાઈ અચાનક રસ્તક થઈ ગઈ છે. મારી લાઈફમાં પહેલી વાર મને આવું છું. આ
લઈને ગયા તા ઝાંખીને દવાખાને ને દર્દી અત્યારે ભાઈ થઈ ગયા છે. એને કંઈક થઈ ગયું છે વાહામાં, બહુ દુખે છે. ઊંધું હોઈ જવાય ઘડી. ખાધું છે ઊંધું ન હોય પેટ દબાઈ. હા તો આમ તો દવા આપી હોય ને, તો કઈ વાંધો નહીં, હલવું એટલે મેળો. દવા બવા પીને હોઈ જાવ હાલો. એટલે એ રક્ત જ હોય. મને એક વાર ડોક માં રક્ત બંધ થઈ છે. આમ જરી કે હેલા એટલે આમ રાડ પડી જાય. નકર તો હુવાય નહીં આપણે આમ જેમ થયું ને તો. હા તો તું છે ને મસાજ બસાજ કરાવી નાખ કાલ. મસાજ વાળો કોઈ છે નહીં. હા. ઘરે કરી નાખવાનું, એમાં હું હોય નહીં. હા બેટો આંટી આવે જ છે હમણાં. જો એક ગ્રીન કલર લઈ લે. મોટા મોટા પૂરવા પડે ફટાફટ નાખી. મોટા મોટા પૂર પેલા એ લીટો થઈ ગયો લ્યો. એ ઝાંકી એ લીટો કર્યો. નહીં વા નહીં બેટા. ઝાકુ નહીં. ઓય આમ આય. આગે. જો તો. બ્લોક કરો ને. આમ જો તો હે લીટો કરી દઈ ગયો. આ બાજુ. ઝાકુ છોકરાઓ એવા કોણ છે જેને છે ને ભાવતું નથી, ઘરે છે ને ઝાંખીને કઈ ખાવું નથી ભાવતું, બરાબર, અને વારંવાર વોશરૂમ જવું પડે છે. આવું તમારા છોકરાને થાય છે ને આનો તમે હું ઇલાજ કરો ને કહે છે. તો હું 2 થી 3 દવાખાના અલગ અલગ ફરી ગયા. આજે હાવ અલગ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાંની દવા લેવા છે જો એટલી બધી વધી દવા લઈ આવ્યા છીએ, બરાબર. એનાથી ફરક પડે તો ઠીક છે, બાકી કાંઈ નુસ્ખો હોય તો કોમેન્ટ કરી દેજો, બરાબર. ઓકે. એને ખાવાનું નથી ભાવતું અને જો થોડુંક ખાય ને તો પાછું એને વોશરૂમ જવું પડે છે, ટોયલેટ જવું પડે છે, પેટમાં દુખવા મળે છે, એવું થાય છે. તો આનો કોઈ નુસ્ખો હોય તો આ કોમેન્ટ કરી દેજો, બરાબર. બાકી અમે કાંઈ મળશે તો અમે કોમેન્ટ કરી દઈશું. ચાલો ગાઈ, જો ઝાંખી અમારે મસ્ત મજાનો કલર પૂરવા મળી છે. વસ્તુ સારી હશે ને તો આપણે સગુન કિડ્સમાં લાવશું બધા માટેથી. હવે કથા સાંભળવા લાવવું છે ને વાને ઓકે થઈ ગયું. ચાલો ઝાંખીની તો ખબર નહીં પણ યશવીને મને બહુ મજા આવી. અમે છે ને યશવી બધાય તો કેટલા કલર પૂરી નાખ્યા. આમ જો આવ્યું ને ત્યારે આખું પ્લાન હતું. મેં યશવી અને ઝાંખીએ ત્રણેય થઈને મોટા ભાગના બધા કલર ભરી દીધા છે અને હમણાં બધા કલર ભરી દેવાના છે. બાય. આ રમકડું તમે સારું લાવ્યા છો. બહુ મસ્ત છે, બધા લોકો ટ્રાય કરજો, બહુ મસ્ત આવશે. વલ્લભાધીશ કી મારા દ્વારિકાધીશ કી ભાગવત ભગવાન કી કુલદેવી માત કી સદગુરુ દેવ કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવતીકાલે કથામાં બરાબર 8:30 વાગે મળશું અને પરમ દિવસે મેં એમ કીધું બરાબર 4:30 વાગે આપણી કથા ચાલુ થઈ જશે. 6 વાગે સુદામા ચરિત્ર કરીને આપણી કથાને વિરામ આપશું. તો આમ તો ભાગવતમાં લખેલું છે, ડોંગરે બાપા પણ કહેતા છેલ્લા દિવસની કથા બધાએ સાંભળવી જોઈએ. અશોકભાઈ તથા શિરીષભાઈ તરફથી 51 અને 34 નંબરના કન્યા પક્ષના 5100 રૂપિયા આપી દઉં. એના પણ 3 વાર બોલો દ્વારિકાધીશ કી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભાઈ અમારી ત્યાં સરસ મજાનો કથાનો એક સપ્તાહ શરૂ છે અને એમાં એક સરસ ઉત્સવ આવી રહ્યો છે, બરાબર, રૂક્ષ્મણી વિવાહ. અને એમાં મેન ફાયદો એવો છે કે અમારે શેરીમાં બરાબર અમારે રહેવાનું છે કન્યા પક્ષ તરફથી અને કાના તરફથી છે સાગરના કાકાજી સસરાના અમારા શિરીષભાઈની બે, બરાબર. આમાં દાન લઈને આવવાનું છે પાડોશીને અને અહીંયા મસ્ત મજાના લગ્ન ને વિવાહ કરશું અને સપ્તાહનો આનંદ લેવું, બરાબર. એટલે વ્લોગ કન્ટિન્યુ કરજો, બહુ મજા આવશે ભાઈ આવતીકાલના વ્લોગમાં. ઓકે હાલો ભાઈ, આ અનાઉન્સમેન્ટ હતું આજનું સ્પેશિયલ. એટલે કાલનો વ્લોગ આવશે બહુ સુપર.